टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હળહળતા કળિયુગમાં કેટલીક ઘટનાઓ આપણને આઘાત પહોંચાડે છે। પૈસા માટે આજકાલ લોકો કઈ હદ સુધી જઈ શકે છે? શું સાચે જ માનવતા મરી પરવારી છે? આવા સવાલો આપણા મનમાં ઉઠે છે। વડોદરાથી સામે આવેલી એક ઘટના પણ તમારા મનમાં સવાલો ઊભા કરશે। આ ઘટનાની હકીકત ખૂબ જ ચોંકાવનારી છે। વાત એક એવા ગેરકાયદે બિઝનેસની છે જેના ગુનેગાર કદાચ તમારી નજર સામે હશે તો પણ તમે તેમને ઓળખી નહીં શકો। સાબરકાંઠાથી લઈને તેના તાર 4 થી 5 રાજ્ય સુધી જોડાયેલા છે। આ ગેરકાયદે બિઝનેસ છે બાળ તસ્કરીનો। આધુનિક દુનિયાની પાછળ નવજાત બાળકોને વેચવાનો ગેરકાયદે બિઝનેસ ધમધમી રહ્યો છે। થોડા રૂપિયા માટે મા બાપ જ બાળકના સોદાગર બની રહ્યા છે। વડોદરા પોલીસે બાળ તસ્કરીના આવા જ એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો। આખી કહાણીની શરૂઆત થાય છે સાબરકાંઠાના પોશીના તાલુકાના ગુંછલી ગામથી। લાચુબેન અને તેનો પતિ લક્ષ્મણ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। ઘરમાં 5 સંતાનો છે। આ દરમિયાન લાચુબેન ગર્ભવતી થતાં તેમણે 6થા સંતાનને જન્મ આપ્યો। પરિવારમાં 5 સંતાનો હોવાથી આર્થિક સંકળામણમાં જીવતો પરિવાર 6થા બાળકને રાખવા માંગતો ન હતો। આ દરમિયાન 45 વર્ષના લક્ષ્મણે પોતાના કુટુંબી સાઢુ હરવણભાઈ ઉર્ફે સરવણભાઈ પરમારને ફોન કરીને બાળક વેચવાની વાત કરી। એટલે લાચુબેન અને લક્ષ્મણે તાજા જન્મેલા 6થા સંતાનને વેચવાનું નક્કી કર્યું। ફૂલ જેવું નવજાત શિશુ વેચવા માટે લક્ષ્મણે સરવણનો સંપર્ક કર્યો। સરવણભાઈ પરમાર બનાસકાંઠાના વડગામના નંદોદરા ગામમાં રહે છે, પણ તેનું મૂળ વતન પોશીના તાલુકાનું દેમતી ગામ છે। સરવણે બાળકો વેચવાનું કામ કરતા દલાલ નગીનનો સંપર્ક કર્યો। તે મૂળ રાજસ્થાન ઉદયપુરના કોટડા ગામનો વતની છે અને નગીને બાળકોને અન્ય રાજ્યોમાં વેચવા સિદ્ધપુરના ચાટાવાડા ગામના સુનિલ રાવળનો સંપર્ક કર્યો। સુનિલનો ભાઈ દલપત અગાઉ આવા ગુના આચરતો હતો, પણ તેનો દાવો છે કે હવે તે બાળ તસ્કરી નથી કરતો। સુનિલે નવજાત શિશુને વેચવા પોતાના મિત્ર શ્રવણની મદદથી મહારાષ્ટ્રના તોફિકનો નંબર મેળવ્યો અને તોફિક અને તેના સાથી સોહિલે આ બાળક પર 3 લાખમાં ખરીદવાનું નક્કી કર્યું। સુનિલને આ કામ માટે 20,000 કમિશન મળવાનું હતું, કારણ કે સુનિલ રાવળે આ બાળકને પશ્ચિમ બંગાળના કોલકાતાની એક વ્યક્તિને વેચવાની જવાબદારી લીધી હતી। ત્યારબાદ સુનિલે મહેસાણાના સતલાસણામાં રહેતી પોતાની બહેન વીણા અને જીજાજી મનોજનો સંપર્ક કર્યો। મનોજ અને વીણા આ બાળકને લઈને મુંબઈમાં તોફિકને સોંપવા જવાના હતા। નવા ખુલાસા પ્રમાણે મનોજ અને વીણા આ નવજાત બાળકને તોફિક અને સોહેલ મારફતે રૂપા નામની મહિલા સુધી પહોંચાડવા માંગતા હતા। તોફિક અને સોહેલ નવજાત શિશુને પોતાના સાગરીત મારફતે રૂપા જૈન સુધી પહોંચાડવાના હતા। ત્યારબાદ રૂપા મારફતે નવજાત શિશુને પશ્ચિમ બંગાળમાં વેચવા માટે લઈ જવાનો પ્લાન હતો। બાળ તસ્કરીના આખા રેકેટમાં ગુજરાતનો મુખ્ય સૂત્રધાર સુનિલ રાવળ છે, કારણ કે બાળક વેચવાથી સૌથી વધુ કમિશન તેને મળવાનું હતું। તે અગાઉ 3 બાળકો વેચી ચૂક્યો હતો, પરંતુ 4થું બાળક વેચવા જતાં જ તેનો ખેલ ખતમ થઈ ગયો। આખરે પોલીસે કેવી રીતે આખા રેકેટનો પર્દાફાશ કર્યો તેની હકીકત ખૂબ જ રસપ્રદ છે। 28 જુલાઈ 2026ના રોજ રાત્રિના લગભગ 11 વાગ્યાનો સમય હતો। વડોદરા શહેર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી લેજેન્ડ હોટેલની બહાર એક બસ ઊભી હતી। બસમાં બેઠેલા મુસાફરો માટે આ સામાન્ય મુસાફરી હતી, પણ ક્રાઇમ બ્રાન્ચ માટે આ બસમાં એક એવી વ્યક્તિની માહિતી હતી જે સાંભળીને કોઈ પણ ચોંકી જાય। વડોદરા ક્રાઇમ બ્રાન્ચના PSI RN બારૈયાને એક બાતમી મળે છે। બાતમી એવી હતી કે એક પુરુષ અને એક મહિલા પોતાના સાથે 5 થી 7 વર્ષના બાળક ઉપરાંત એક તાજું જન્મેલું નવજાત બાળક લઈને બહાર ગામ વેચવા માટે જઈ રહ્યા છે। બાતમી મળતા જ પોલીસની ટીમ તરત જ હરકતમાં આવી। થોડીક જ મિનિટોમાં પોલીસ લેજેન્ડ હોટલ પાસે પહોંચી તપાસ કરતા એક મળેલી બાતમી પ્રમાણે પુરુષ, મહિલા, એક મોટું બાળક અને એક નવજાત બાળક મળી આવ્યા।
પુરુષે પોતાનું નામ મનોજ રાવળ જણાવ્યું અને મહિલાએ પોતાનું નામ વીણા રાવળ જણાવ્યું. તેમની સાથે 8 વર્ષનો દીકરો પણ હતો, પરંતુ પોલીસનું ધ્યાન સૌથી વધુ ખેંચી રહ્યું હતું 8 દિવસની એ નવજાત બાળક પર. પોલીસે 8 દિવસના બાળક વિશે પૂછપરછ શરૂ કરી, પણ મનોજ અને વીણાબેન પાસે તેનો કોઈ જવાબ ન હતો. બાળક કોનું છે, તેના માતા પિતા કોણ છે, તેમની પાસે કોઈ ચોક્કસ માહિતી ન હતી, જેથી પોલીસની શંકા વધુ ગાઢ બની. પોલીસે મનોજ અને વીણાને બાળક સાથે પોલીસ સ્ટેશન લઈ જઈને પૂછપરછ શરૂ કરી. નવજાત બાળકને તાત્કાલિક તબીબી સારવાર માટે સુરક્ષા સાથે SSG હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું. ત્યારબાદ શરૂ થઈ ઊંડાણપૂર્વકની તપાસ. અલગ અલગ પૂછપરછમાં આખી કહાણી ધીમે ધીમે બહાર આવી. વીણાના ભાઈ સુનિલ રાવળનું નામ સામે આવ્યું, જે 27 જુલાઈની સાંજે એક નવજાત બાળકને લઈને તેમના ઘરે આવ્યો હતો. સુનિલે કહ્યું હતું કે આ બાળક તેને તેના મિત્ર નગીન પાસેથી મળ્યું છે. શરૂઆતમાં મનોજ અને વીણાબેને ના પાડી, પરંતુ સુનિલ બાળક અને દૂધનો પાવડર તેમના ઘરે મૂકી ચાલી ગયો હતો. એક દિવસ સુધી બાળક તેમની પાસે રહ્યું. ત્યારબાદ બીજા દિવસે મુંબઈ જવાની તૈયારી શરૂ થઈ. સુનિલે મનોજને એક મોબાઈલ નંબર આપ્યો અને કહ્યું કે મોબાઈલમાં ઇન્ટરનેટ ચાલુ રાખજે, મુંબઈથી ફોન આવશે. ત્યાંથી જે જગ્યાનું કહેવામાં આવ્યું તે જગ્યાએ ઉતરી જજે. મનોજ, વીણાબેન, તેમનો દીકરો યુવરાજ અને સુનિલ ચારે રિક્ષામાં બાળક સાથે સિદ્ધપુર ટાવરિયા ચોકડી પહોંચ્યા અને ત્યાંથી સુનિલે તેઓને બસમાં બેસાડ્યા. એટલું જ નહીં, ખર્ચા પેટે 5,000 રૂપિયા પણ આપ્યા. સાંજે બસ ઉપડી અને રાત્રે લગભગ 9:30 વાગે મુંબઈથી ફોન આવ્યો. સામેની વ્યક્તિએ માત્ર એટલું પૂછ્યું કે કેટલા વાગ્યા સુધી પહોંચશો. મનોજે જવાબ આપ્યો કે સવારે 5 થી 6 વાગ્યા સુધીમાં પહોંચીશું. સામેથી જવાબ આવ્યો કે હું જ્યાં કહું ત્યાં જ ઉતરી જજો. બસ આટલી વાત થઈ અને ફોન કટ થઈ ગયો. પરંતુ તેઓ મુંબઈ પહોંચે તે પહેલાં જ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ પહોંચી ગઈ અને આખી યોજના નિષ્ફળ બની ગઈ. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આખા કાવતરામાં અનેક લોકો સંડોવાયેલા છે. પકડાયેલા અન્ય આરોપીની વાત કરીએ તો 45 વર્ષીય નગીન ભગોરા મૂળ રાજસ્થાનના ઉદયપુરના કોટડા ગામનો વતની છે. પોલીસે 31 જુલાઈના રોજ તેની ધરપકડ કરી. જેણે બાળક વેચવામાં ગુનામાં મદદ કરી, તેને આ કામ માટે 10,000 રૂપિયા મળ્યા હતા. મહારાષ્ટ્રના કોલ્હાપુરથી ઝડપાયેલા આરોપી તૌફીકે 8 દિવસના નવજાત બાળકના ફોટો અને વિડીયો મંગાવ્યા અને પોતાના મિત્ર સોહિલ અલ્લાબક્ષ નબાવે બાળકને ₹3 લાખમાં ખરીદવાની વાતચીત કરી અને બાળકને આગળ રૂપા જૈનને આપવાનું નક્કી કરાયું. પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ આ કેસમાં બાળકના માતા પિતા પોલીસ પાસેથી શરૂ થયેલી કડી સરવણભાઈ અને નગીન મારફતે સુનિલ રાવળ સુધી પહોંચી. સુનિલ દ્વારા બાળકને આગળ મુંબઈ લઈ જવાની અને ત્યાંથી પશ્ચિમ બંગાળના કોલકાતાના વ્યક્તિને પહોંચાડવાની યોજના હતી. આ કેસમાં હવે પોલીસ રૂપા જૈનની શોધખોળ કરી રહી છે. में तपास की तो हमें इसमें कई सारी लेयर जो है पता चली कि कहाँ से ये बच्चा आया था, फिर इसको बीच में कौन था. तो ये जो कपल था इसमें इसका नाम है मनोज रावल और उसकी वाइफ का नाम है वीणा बेन रावल. तो ये जो सुनील है ये मनोज का साला है और ये जो है बीच में मीडिएटर है, जो जहाँ से बच्चा आया था और जहाँ बच्चा बेचना था उसमें ये एक मेन लिंक था. इसको जो है इसको भी हमने अरेस्ट किया है. सुनील का जो भाई है उसका नाम है दलपत रावल. दलपत रावल पहले ये जो बाल तस्करी वाला ये जो क्राइम है वो पहले करता आ चुका है. 2025 में भी वो पहले एक बार अरेस्ट हो चुका है, लेकिन उसका ऐसा कहना है कि वो अभी ऐसा नहीं, उसको भी हमने अरेस्ट कर लिया. वो ऐसा बोलता है कि मैं काफ़ी टाइम से अभी नहीं करता हूँ, अभी सुनील करता है, लेकिन उसका भी गुनाहित इतिहास है. और सुनील जो है अभी जो है इस बच्चे के अलावा भी उसने ऐसा बताया है कि 3 और बच्चे पिछले 1-1.5 महीने में उसने ऐसे बेचे हैं. પરંતુ 8 દિવસનું માસૂમ બાળક કે જેને માતાના ખોળામાં સૂવાનું હતું, માતાના ખોળામાં હૂંફનો અધિકાર હતો, તેની જિંદગીનો સોદો માત્ર 3 લાખમાં નક્કી કરાયો. પોલીસની સતર્કતાથી એક નવજાત બાળકનું ભવિષ્ય કદાચ બદલાયું, પરંતુ આ કેસે એક મોટો સવાલ છોડ્યો. આખરે કેટલા માસૂમ બાળકો આવી જ રીતે પૈસાની લાલચમાં સોદાનો ભોગ બનતા હશે? પકડાયેલો આરોપી સુનિલ અગાઉ 3 બાળક વેચી ચૂક્યો છે અને તેનો આ 4થો સોદો હતો. તેવામાં હવે સુનિલે બીજા 3 બાળકો કોની પાસેથી ખરીદ્યા અને કોને વેચ્યા તે પણ તપાસનો વિષય છે. આ સાથે બનાસકાંઠામાં જે દંપતી રહેતું હતું તે પણ આ કેસમાં સૌથી મોટું ગુનેગાર છે.